જય જગન્નાથ. અમે લોકો જગન્નાથપુરી જઈ રહ્યા છે. અત્યારે અમારી 7:30-8 વાગ્યાની ફ્લાઇટ છે, તો તમે બની રહેજો અમારી જોડે. તો અમે તમને જગન્નાથપુરીના દર્શન કરાવીશું. અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય જગન્નાથપુરી કી જય. હવે અમે એરપોર્ટ પહોંચી રહ્યા છે, વડોદરા એરપોર્ટ પરથી. અને કાલે સવારે 7:30 વાગે પહોંચી જઈશું ભુવનેશ્વર. ભુવનેશ્વરથી જગન્નાથપુરી જઈશું. તો તમે બની રહેજો અમારી જોડે અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. જય જગન્નાથ. હવે અમે અહીંયાથી દિલ્હી જઈ રહ્યા છીએ અને દિલ્હીથી અમારી ફ્લાઇટ ભુવનેશ્વરની રહેશે. અને જગન્નાથપુરીના દર્શન સારી રીતે થાય તેવી પ્રાર્થના કરજો અમારી જોડે. અને આ લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા હતા. અને અમારી જોડે અતુલભાઈ પુરોહિતજી પણ આવ્યા છે. જય જગન્નાથ. કલકત્તા પહોંચ્યા છે અને કાલિકા માતાના દર્શન કરવા આવ્યા છે. કાલિકા માતાનું મંદિર છે. અહીંયા ગંગા મૈયા છે, એના બી દર્શન કરાવીએ છીએ તમને. અને આના પછી અમે ભુવનેશ્વર જવાના છીએ. જય જગન્નાથ. ગંગા મૈયા દર્શન કરો. જય જગન્નાથ. હું અત્યારે કલકત્તામાં છું અને કલકત્તાથી હમણાં મારી ફ્લાઇટ છે ભુવનેશ્વરની. અને ભુવનેશ્વર જઈને હવે આ બ્લોગ હું બંધ કરીશ અને કાલે તમને જગન્નાથપુરીની જ્યાં જ્યાં ફરીશ ત્યાંના દર્શન કરાવડાવીશ અને જે સ્થળ ફરવા લાયક છે એની માહિતી આપીશ. જય જગન્નાથ.